નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. છેલ્લે આપણે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડની ચર્ચા કરી લાસ્ટમાં, અને એવું કીધું કે સિગ્મા બંધ જે છે તે મજબૂત હોય કોના કરતાં? પાઈ બંધ કરતાં. તો એનું કારણ છે આની અંદર સંમિશ્રણ વધુ થાય. સંમિશ્રણ વધારે, કારણ કે છેડેથી થાય, અને આની અંદર સંમિશ્રણ ઓછું થાય. કારણ કે બાજુએથી થાય. ચાલો, આજે આપણે આગળ સંકરણ વિશે વાત કરીશું. સંકરણ અને તેના પ્રકાર. સંકરણ અને તેના પ્રકારો. ચાલો, સંકરણ વિશેનો ખ્યાલ સૌ પ્રથમ પાવલિંગે દાખલ કર્યો. પાવલિંગે સંકરણનો ખ્યાલ દાખલ કરવામાં મહત્વની ભૂમિકા આપી. એટલે આ ખ્યાલ સૌ પ્રથમ કોને આવ્યો હતો? કે પાવલિંગને. હવે પાવલિંગે સંકરણની વ્યાખ્યા આ રીતે આપી કે જ્યારે કક્ષકો જોડાય છે, પરમાણ્વીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે. જ્યારે પરમાણ્વીય કક્ષકો જોડાઈને કક્ષકોનો સેટ આપે છે. તેને સંકર કક્ષક કહેવાય. એટલે કે એક કક્ષક બીજી કક્ષક સાથે જોડાય અને એક સેટ બનાવે. એક કક્ષક બીજી કક્ષક સાથે જોડાય અને સેટ બનાવે ત્યારે જે કક્ષક મળે એને સંકર કક્ષક કહેવાય. અને આવી રીતે શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય. જ્યારે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય ત્યારે તેને સંકરણ કહેવાય. એનો મતલબ એવો થાય કે બંધમાં શુદ્ધ પરમાણ્વીય કક્ષકો ભાગ ન લે. આનો મતલબ શું થાય? બંધ જ્યારે બને ત્યારે બંધની અંદર શુદ્ધ પરમાણ્વીય કક્ષકો ભાગ ન લે, પણ સંકર કક્ષકો ભાગ લે. અને ત્યારે જે ઘટના બને છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? સંકરણ. તો બંધના નિર્માણમાં શુદ્ધ પરમાણ્વીય કક્ષકો ભાગ લેતી નથી, પરંતુ સંકર કક્ષકો ભાગ લે છે. આ જે સંકર કક્ષકો જે છે તે સમાન શક્તિ ધરાવતી હોય છે અને સંકૃત કક્ષકો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચાલો, આ થઈ એની વ્યાખ્યા. હવે જોઈએ આપણે તેના પ્રકાર. પહેલા ખાસિયતો જોઈ લઈએ અને પછી પ્રકાર જોઈએ. ચાલો, સંકરણની વિશિષ્ટ ખાસિયતો. પહેલી ખાસિયત, સંકૃત કક્ષકોની સંખ્યા. સંકૃત કક્ષકોની સંખ્યા
સંકરણ પામતી પરમાણુય કક્ષકોની સંખ્યા બરાબર હોય. સંકરણ પામતી પરમાણુય કક્ષકો બરાબર હોય એટલે કે સંકૃત કક્ષકો જે બને તેનો આધાર સંકરણ પામતી પરમાણુય કક્ષકો ઉપર રહેલો છે. જેટલી કક્ષકો ભાગ લે એટલી સંકૃત કક્ષકો બને, પહેલી ખાસિયત. ત્યારબાદ સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જા વળે, મેં કીધું સમાન ઉર્જા ધરાવે. સંકૃત કક્ષકો સમતુલ્ય ઉર્જા એટલે કે સમાન ઉર્જા ધરાવે. અને આકાર પણ સમાન હોય, સમાન ઉર્જા અને સમાન આકાર. ત્યારે એને માટે શબ્દ છે ડીજનરેટ કક્ષકો. સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવે તો એને અંગ્રેજીમાં ડીજનરેટ કક્ષકો કહેવાય. જે એસ પાસે એક જ છે, એક્સ્ટ્રા માહિતી અહીંયા લખી દઉં છું. એસ પાસે 1 છે, પી પાસે 3 છે, ડી પાસે 5 છે અને એફ પાસે 7 છે. એટલે આમાં 2 સમાય, આમાં 6 સમાય, આમાં 10 સમાય અને આમાં 14 સમાય. એને ડીજનરેટ કક્ષકો કહેવાય. શુદ્ધ કક્ષકો જે છે તેના કરતાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચના વધુ અસરકારક રીતે કરે છે. એટલે કે શુદ્ધ પરમાણુય કક્ષકો કરતાં સંકર કક્ષકો બંધની રચનામાં વધુ અસરકારક હોય. બંધની રચનામાં વધુ અસરકારક. સમજાય છે? શુદ્ધ પરમાણુય કક્ષકો કરતાં જે સંકર કક્ષકો બને છે ને એ બંધનું નિર્માણ કરે એમાં એ વધુ ભાગ ભજવે, વધુ મહત્વની, વધુ અસરકારક હોય. અને સંકૃત કક્ષકો, છેલ્લો પોઈન્ટ, અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં જાય કે જ્યાંથી તેને સ્થાયિત્વ પ્રદાન થાય. એટલે કે આવી રીતના લખી શકાય, સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં હોય. એવી દિશામાં હોય કે જેથી સ્થાયી ગોઠવણી અને આ વસ્તુ આગળ આવી ગઈ છે. અને અપાકર્ષણ કેવું રહેવું જોઈએ? નિમ્નતમ. સ્થાયી ગોઠવણી અને અપાકર્ષણ નિમ્નતમ હોય. અને આથી જ સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે. માટે સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે. અણુની ભૂમિતિ એટલે આકાર. ભૂમિતિ એટલે આકાર સૂચવે છે. એટલે સંકરણ ઉપરથી આપણને અણુનો આકાર ખબર પડી જાય.
આ હતી એની ખાસિયતો. ત્યારબાદ એની શરતો જોઈ લઈએ અને પછી પ્રકાર તરફ જઈએ. સંકરણ થાય તે માટેની શરતો, કન્ડિશન. કઈ અવસ્થા હોય તો સંકરણ થાય. ચાલો, પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામી શકે. છેલ્લી કક્ષા જે હોય એ જ સંકરણમાં ભાગ લે, બીજાનું કામ નથી, અંદરની કક્ષકો ભાગ ન લે. સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. સંકરણ અનુભવતી કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ. લગભગ શબ્દ મૂકવાનો, કારણ કે મોસ્ટ ઓફ નિયર બાય હોય, 100% સરખી ન હોય, એટલે અહીંયા લગભગ મૂકી દેવાનું. લગભગ એટલે આશરે, લગ અને ભગ. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એટલે શું એ કહી દઉં હું તમને, ચોપડીના શબ્દ છે, સમજાવી દઉં. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતીને પ્રમોશન કહેવાય નોકરીમાં. તો આમાંય પ્રમોશન જ કહીએ આપણે. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એનો મતલબ એવો થાય કે સંકરણ થવા માટે પરમાણુ ઉત્તેજિત હોવો જોઈએ એવું જરૂરી નથી. ઉત્તેજિતનો મતલબ ઇલેક્ટ્રોન છે એ ઉપરની કક્ષામાં આવેલો હોય, પ્રક્રિયા કરવા માટે તૈયાર હોય. એવું ફરજિયાત હોય એવું જરૂરી નથી. એટલે કે સંકરણની અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી થાય એ જરૂરી નથી. જેમ કે કાર્બનની 2માંથી ઇલેક્ટ્રોન કૂદીને Pમાં છેલ્લીમાં જાય એટલે 4 ખાલી થાય. મિથેનમાં આપણે જોયેલું. તો એવું બધામાં થાય એવું જરૂરી નથી. છેલ્લો પોઈન્ટ, એવું પણ જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. સાંભળજો બરાબર. અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. ઘણી વખત સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ ભાગ લે છે. ઘણી વખત પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે. બંધમાં ન લે પણ સંકરણમાં લે. એવું જરૂરી નથી કે માત્ર અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લે. ઘણી વખત પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ ભાગ લે છે, પણ ત્યારે તે બંધ ન બનાવે. રાઈટ? સંકરણમાં ભાગ લે પણ બંધ બને નહીં. આ હતી સંકરણ માટેની અગત્યની શરતો. હવે જોઈએ સંકરણના પ્રકાર. ચાલો, આપણે જુદા જુદા વિવિધ પ્રકારના સંકરણનો અભ્યાસ કરશું. આપણને ખબર છે કે સંકરણ છે તે હકીકતમાં પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ છે, જેમાં સમાન ઉર્જા અને શક્તિવાળી
આકારવાળી સંકૃત કક્ષકો રચાય છે. એમાં પહેલું જે સંકરણ છે એને કહેવાય એસપી સંકરણ. આપણે એસપીડી કક્ષકો સંકરણની અંદર ઉપયોગ કરીશું. એસ પી અને ડી, એફનો ઉપયોગ નહીં આવે. એસપી ડી. ચાલો, એમાં એસપી સંકરણ. એસપી સંકરણની અંદર એક એસ અને એક પીઝેડ કક્ષકોના સંમિશ્રણથી, એક એસ અને 1s નહીં, એક એસ અને એક પીઝેડ, એક એસ અને એક પીઝેડ કક્ષકોના સંમિશ્રણથી બે નવી સમાન શક્તિ ધરાવતી એસપી સંકૃત કક્ષકો બનવાની, એસપી સંકૃત કક્ષકો બનવાની ક્રિયાને એસપી સંકરણ કહેવાય. એનો મતલબ કે એસપી સંકરણની અંદર એક એસ કક્ષક અને એક પીઝેડ કક્ષક ભાગ લે છે. સીધો આનો આવો મતલબ થયો. સંકરણની અંદર એક એસ કક્ષક અને એક પીઝેડ કક્ષક ભાગ લે. ચાલો, આગળ જતા શું લખી શકો તમે? તો કે સંકર કક્ષકો ઝેડ ધરી ઉપર હોય, કારણ કે પીઝેડ છે એટલે એવું લખી દેવાનું, સંકર કક્ષકો ઝેડ ધરી ઉપર હોય. અને વિરુદ્ધ પ્રક્ષેપી પ્લસ અને નાના માઇનસ પિંડકથી ગોઠવાય. નાના માઇનસ પિંડકથી ગોઠવાય. પિંડક એટલે લોબ, કાલે મેં સમજાવ્યું. એટલે કે આમાં પ્લસ ભાગ મોટો હશે અને માઇનસ ભાગ નાનો હશે. વિરુદ્ધ પ્રક્ષેપી પ્લસ અને નાના માઇનસ પિંડકથી ગોઠવાય. અને એસપી સંકરણની અંદર જોવા જઈએ તો એસ અને પીની સંખ્યા સમાન હોવાથી 50% એસ લાક્ષણિકતા અને 50% પી લાક્ષણિકતા આવે, કારણ કે બેયની સંખ્યા સમાન. આ ઉપરાંત એની જે ભૂમિતિ છે એ રેખીય આવે. ભૂમિતિ એટલે આકાર. ભૂમિતિ રેખીય, અને રેખીય ભૂમિતિ હોવાનું કારણ બંધ કોણ 180. બંધ કોણ 180. ચાલો, હવે આના આપણે ઉદાહરણ જોઈએ. BeCl2 ચેક કરીએ. એમાં એસપી સંકરણ છે. તો બીની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના, બીનો પરમાણુ ક્રમાંક 4, ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. ઉત્તેજિત અવસ્થામાં સ્ટાર બતાવવાનો. ખાના બતાવી દઈએ. આ 1s
2s અને આમાં આપણી પાસે 2pz ભાગ લેવાની છે. ઓકે, 2pz 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન આ રીતે બતાવવાના, રાઈટ? થઈ ગયા 4. ઓકે, હવે ઉત્તેજિત અવસ્થાની અંદર થશે શું? તો કે બી સાથે 2 Cl આવે છે. તો 2 Cl આવવાને કારણે એક Cl છે એ S સાથે અહીંયા જોઈન્ટ થાય ને એક અહીંયા, એટલે આનો ઇલેક્ટ્રોન કૂદીને આમાં જાય, એટલે 2 સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે ઉત્તેજિત અવસ્થામાં આ ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં ગયો? તો કે 2pz માં. ચાલો, બેયમાં સિંગલ ઇલેક્ટ્રોન. હવે બે પાસે જે ઇલેક્ટ્રોન આવવાના છે એ કોના આવવાના છે? ક્લોરીનના. એટલે એક Cl અહીંયા અને એક Cl અહીંયા. ચાલો, આ S કક્ષક અને આ P કક્ષક, એટલે સંકરણ થયું કયું? sp. પડી સમજ? તો આના જે સંકરણને આકૃતિમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. તમારી પાસે આ ઝેડ ધરી ઉપર એક S કક્ષક, આ X ધરી અને આ Y ધરી. ઓકે, હવે આના માટે તો X, Y ને Z નો કોઈ મતલબ નથી, કારણ કે ગોળાકાર સમમિતિ છે. પણ Z કક્ષક હું બતાવી PZ ત્યારે જોશે. આને હું 2s ધારી લઉં, કારણ કે 2s એ ભાગ લીધો છે. ચાલો, વત્તા P કક્ષક બતાવીએ હવે Z ધરી ઉપર. આ Z ધરી, એના ઉપર આ P કક્ષક, એટલે આનું નામ થયું PZ. આ X ધરી અને આ Y ધરી. ક્લિયર? ચાલો, આનું નામ 2pz. આ બંને વચ્ચેનું સંમિશ્રણ, સંકરણ થયો બંને વચ્ચે આવા પ્રકારનું. હવે થાય શું જોજો, તો કે ક્લોરીન અને બી સાથે બે બાજુ ક્લોરીન છે. તો ક્લોરીનનું જે છે એ કક્ષક છે એ ક્લોરીનની કક્ષક S સાથે અને P સાથે. ક્લોરીનની 2pz કક્ષક ભાગ લેવાની છે ક્લોરીનની, આની S અને એક આની 2pz. ઓકે, ચાલો, તો આના સંકરણને કેવી રીતના બતાવી શકાય? એક S કક્ષક છે અને એક 2pz છે. તો આ રીતના આકૃતિ દોરવાની એની. જગ્યા ઘટશે એટલે ઉપર દોરું અહીંયા. ચાલો, વચ્ચે આપણે BCl2માં વચ્ચે B બતાવીએ અને બીની રચના તમારે આ રીતે કરી દેવાની. ધન પિંડક મોટું અને ઋણ પિંડક નાનું. પડી સમજ? આ બી માટે આપણે P કક્ષક દોરી રહ્યા છીએ. આ પ્લસ છે અને આ માઇનસ છે. ચાલો, એવી જ રીતના અહીંયાથી આમ બીજું દોરવાનું પિંડક. હવે આ જે પિંડક રચાય ને એ આ રીતના. ઓકે, ચાલો, આ બે છેડા માઇનસ, આ બે છેડા પ્લસ. આ કોની રચના થઈ? બીની. હવે બીની અંદર આ ભાગ જે છે એ 2s ભાગ છે અને આ ભાગ છે એ 2pz છે. હવે એ કોની સાથે રિએક્ટ થશે? તો કે ક્લોરીન સાથે. ક્લોરીનની કઈ? તો કે pz કક્ષક. ચાલો, પ્લસ સાથે પ્લસ બે બાજુ.
એટલે આમાંથી આપણે એક સામાન્ય ધરી કાઢીએ તો આ રીતે આ ધરી આગળ વધે, જે ઝેડ ધરી છે. ઓકે, તો આ ઝેડ ધરી ઉપર તમારે બતાવવાનું. અહીંયા બતાવે. હવે આ પ્લસ, અહીંયા પણ પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ. હવે ડાર્ક લાઈન કરી દેવાની, આને કહી દેવાની ઝેડ ધરી. અને આ છે ક્લોરીનમાંથી આવેલી કક્ષક. કઈ? તો કે 2PZ. 2PZ. તો બે કક્ષકો અહીંયા સંમિશ્રિત થઈ. 2S સાથે 2PZ અને PZ એટલે SP સંકરણનું નિર્માણ થયું. પડી સમજ? આ હતું BeCl2, જેમાં બીના એક ઇલેક્ટ્રોનની બઢતી થયેલી. ઉત્તેજિત અવસ્થામાં મેં કીધું ને, કૂદકો મારીને આગળ ગયું, એને બઢતી આ લોકોએ કીધું. ચાલો, અહીંયા બંધ આકાર રેખીય થઈ ગયો એટલે બંધ કોણ? 180. તો આ હતું BeCl2. ચાલો, ત્યાર પછીના સંકરણમાં જઈએ. sp2 સંકરણ. એક S કક્ષક અને બે P કક્ષકો ભાગ લે એટલે કયું સંકરણ કહેવાય? એને sp2. એક S અને બે P. એક S અને બે P. પણ એમાં કઈ કઈ? તો કે PY અને PZ. કક્ષકોના સંમિશ્રણથી ત્રણ સમાન શક્તિ ધરાવતી, જેને આપણે ત્રણ સમાન sp2 સંકૃત કક્ષકો કહીશું. બનવાની ક્રિયાને sp2 સંકરણ કહેવાય. ચાલો, એના ઉદાહરણમાં જઈએ આપણે. તો BeCl3. ચાલો, ધ્યાન આપજો. બીની ડાયરેક્ટ ઉત્તેજિત અવસ્થા બતાવું છું. 5 નંબર બોરોન ઉત્તેજિત અવસ્થા. આ 1S, આ 2S અને આ 2P. તો 1S2, 2S2 અને 2P1. આ એની સ્ટાન્ડર્ડ અવસ્થા છે, પણ એક ઇલેક્ટ્રોનની બઢતી થાય. બઢતી એટલે કૂદે, કૂદીને અહીંયા જાય, એટલે એની આ અવસ્થા થશે. આ અવસ્થા સાદી રાખીએ અને આ અવસ્થા ઉત્તેજિત રાખીએ આપણે. આ એક સિંગલ થઈ ગયો, બઢતી મળી. સિંગલ સિંગલ. હવે જુઓ તો 3 ક્લોરીનને ચાન્સ મળે. એક ક્લોરીન, બીજો ક્લોરીન, ત્રીજો ક્લોરીન. ક્લિયર? આમાં જે ભાગ લેવાના છે એ કોણ? તો કે PY અને PZ. આ 1S અને આ 2S, આ 2PZ, 2PY. Y અને Z. આ Z અને આ Y. ક્લિયર? તો sp2 કક્ષકની અંદર સંકરણ જે થયું, સંકૃત કક્ષકો જે મળી એમાં ટકાવારી જોઈએ sp2માં. તો 1 ભાગ S નો ને 2 ભાગ P ના થાય, એટલે S નો ભાગ થયો 33.3%.
અને 2 ભાગાના એટલે 66.7%. રાઈટ. બંધ કોણ, એમાં બંધ કોણ 120. રાઈટ. અને આકાર સમતલીય ત્રિકોણ, આકાર સમતલીય એટલે sp2 સંકરણ હોય અને નિયમિતતા હોય તો બંધ કોણ 120 નો બને અને આકાર સમતલીય ત્રિકોણ બને. આ લક્ષણ શોધવા માટે શું કરવાનું? હવે આવું લક્ષણની ગણતરી કરવાની કહે તો કેવી રીતના કરવાની? તો કે s છે x અને p છે એ 2 વાર છે એટલે 2x બરાબર 100. હવે આ થયા 3x, 3x બરાબર 100. તો x બરાબર 100/3. તો આ x છે એટલે 100/3 એટલે 33.33 અને આ 2x છે એટલે 33.33 ગુણ્યા 2 આવી જાય. એટલે આ રીતે પણ એની ગણતરી થાય લક્ષણ શોધવાની. ચાલો હવે આપણે આગળ વધીએ, આની આકૃતિ દોરીએ. પહેલાંની જેમ દોરી છે એમ આની BeCl2 ની દોરી એમ BeCl3 ની દોરીએ. ચાલો આની આકૃતિની અંદર S વત્તા PY વત્તા PZ આ ત્રણેયને આપણે દર્શાવવાના છે. S વત્તા PY વત્તા PZ. તો તમે એને આ રીતે દર્શાવી શકો. તમારી પાસે PX અને PY અને PZ કક્ષકો છે. રેડી? PX નથી, PY અને PZ. તો એને દર્શાવવાની રીતની અંદર જોવા જઈએ તો x અક્ષ ઉપર આપણે લેશું પણ એમાં PY ભાગ લેશે પણ દર્શાવશું x અક્ષ ઉપર. આ રીતે જુઓ. આ Z, વચ્ચે S નો ગોળો. હવે એક બતાવવાની છે y પણ એ આપણે x અક્ષ ઉપર અત્યારે બતાવશું અથવા તો એ અક્ષને y લખશું, દિશા x માં રાખશું. તો આ રીતે થશે. આની સાથે મેચ થવું પડે અહીંયા. અને આની સાથે મેચ કરવાનું. ચોપડીવાળાએ x દિશા દર્શાવી છે એટલે હું x બતાવું છે y. ચાલો એના પિંડક બતાવી દઈએ. તો આ પ્લસ પિંડક, આ પણ પ્લસ, આ માઇનસ પિંડક અને આ માઇનસ પિંડક. આ રચના થઈ S વત્તા PY વત્તા PZ ની. ઓકે. ચાલો હવે એનો મતલબ કે આ જ્યારે ખેંચાઈને આકૃતિ બનાવે ત્યારે નાનો ભાગ ઋણ અને મોટો ભાગ પ્લસ. હવે એની ચોક્કસ દિશાવાળી આકૃતિ બતાવું તો આ રીતે થાય. ચોક્કસ 3 દિશામાં. રાઈટ? તો આ રીતે ખ્યાલ પડવાનો. આ મોટું અને નાનું એવું આમ એક થઈ ગયું. ચાલો એવી જ રીતના એક દિશા. હવે બીજી દિશામાં નાનું એવું અને એની સામે મોટું. બીજી દિશા અને ત્રીજી દિશામાં અહીંયા થોડીક જગ્યા રાખવાની હતી તો ત્રીજી દિશા સેટ થાય ને. આ બેને થોડા પતલા કરવાના. તો અહીંયા ત્રીજું નાનું એવું અને એનું આ મોટું. સરખું નથી થયું, સરખું કરીએ. ચાલો આ ટપકું કરી દઈએ અને પહેલાં 3 નાના દોરી દઈએ.
આ 1 2 અને આ 3 નાના માઇનસ માઇનસ માઇનસ. હવે મોટા બનાવી દેવાના. આનું મોટું આ બાજુ અને આનું મોટું આ બાજુ થઈ ગયું. હવે પ્લસ પ્લસ પ્લસ. ચાલો હવે આ બધી દિશાઓ થઈ ગઈ. એમાં આ જે ખૂણો બને, બે કક્ષકો વચ્ચેનો ખૂણો, અહીંયાથી લઈ અને અહીંયા સુધી, એ બંને 120 ડિગ્રી અને આકાર સમતલીય ત્રિકોણ. સમતલીય. ચાલો હવે સમતલીય ત્રિકોણ આકાર જોઈએ. તો હવે સમતલીય ત્રિકોણ આકારમાં આવી રીતના ફેરફદુડી બનાવવાની. આ વચ્ચે ટપકું દોરીને આ રીતના 1, રાઈટ, આ 2 અને આ 3, આ બધા માઇનસવાળા. હવે એની સામે પ્લસવાળા બનાવવાના. એકના એક જ છે એટલે ફેરફાર નહીં કરવાનો. આ પ્લસ, અહીંયા આ પ્લસ અને અહીંયા આ પ્લસ. આ થોડુંક મોટું થયું, કાપો. આ પ્લસ. ક્લિયર? ચાલો હવે આ પ્લસ ભાગ, આ પ્લસ ભાગ અને આ પ્લસ, આ ત્રણેય સાથે પી ક્લોરીન આવે 3, PZ વાળી 2 અને એક PY વાળી, PZ વાળી 2. આ બોરોન છે. અને હવે 3 ક્લોરીન, આ 1, આ 2 અને આ 3, પ્લસ પ્લસ પ્લસ. અને આ છે 3 ક્લોરીન, Cl ની PY, આ Cl ની PZ અને આ Cl ની પણ PZ. તો આ હતું sp2 સંકરણ. પડી સમજ? આગળ વધીએ. sp3 સંકરણ. ચાલો sp3 માં 1 S અને 3 P. 1 S અને 3 P. 3 P માં PX, PY અને PZ ત્રણેય ભાગ લે. ના સંમિશ્રણથી ચાર સમાન શક્તિ ધરાવતી sp3 સંકૃત કક્ષકો મળશે, જેને આપણે કહીશું sp3 સંકરણ. sp3 સંકરણની અંદર ટકાવારી જોઈ લઈએ. તો S ના 25% આવશે અને P ના 75%. શોધવાની રીત મેં શીખવાડીશ. x વત્તા 3x બરાબર 100, 4x બરાબર 100, x બરાબર 25. તો આ 25 ને 25 તાલી 75. ક્લિયર? ચાલો હવે એની આ લાક્ષણિકતા. બંધ કોણ. બંધ કોણ આવે 109.5 ડિગ્રી અથવા 109 ડિગ્રી અને 28 મિનિટ. રાઈટ. આકાર આવે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. ચાલો હવે જોઈ લઈએ એનું એક્ઝામ્પલ.
ચાલો એના ઉદાહરણમાં સૌથી પહેલું મિથેન CH4. તો CH4ની 4 સંકૃત કક્ષકો છે એ એકબીજા સાથે 109 ડિગ્રી અને 28 મિનિટ એટલે 109.5 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. ચાલો એની સ્ટ્રક્ચર રચના તમારી સ્ક્રીન ઉપર આવે છે. જુઓ એમાં તમને આકૃતિની અંદર જોશો તો 109.5 ડિગ્રીનો ખૂણો sp3 સંકરણ બતાવવામાં આવ્યું છે અને S વત્તા px વત્તા py વત્તા pz આકૃતિ જુઓ કેટલી માથા ભારે છે, રાઈટ. અને ત્રીજી આકૃતિ જે છે એ મેન છે, જેની અંદર CH4 કયો આકાર બનાવે છે? સમચતુષ્ફલક. 4 ફલકો દેખાય છે, ચારે ખૂણે ગોળ S હાઇડ્રોજનવાળી અને વચ્ચે કાર્બનની જે છે એ પીનો છેડો. આ રીતે કાર્બન અને હાઇડ્રોજનની 4 એમ કરીને CH પ્રકારના 4 બોન્ડ બને. એમાંથી 3 જે છે એ બંધ નિર્માણમાં ભાગ લે અને આ રીતે સંકરણ બને. કયું? sp3 સંકરણ. 4 ભાગ લે, 3 નહીં, સોરી, 4 બંધ બને, CH સિગ્મા બોન્ડ. ઓકે, ચાલો. તો આ હતું sp3 સંકરણ. શેની અંદર? મિથેનમાં. એની નીચે અમોનિયાની અંદર આપ્યું છે, જુઓ. તો અમોનિયાનું સંકરણ હવે આપણે જોઈએ. ચાલો અમોનિયાની આકૃતિ જુઓ તો એની અંદર 3 બંધ બન્યા છે NH પણ એક બંધ બન્યો નથી, પણ એણે સંકરણમાં ભાગ લીધો એટલે અહીંયા સંકરણ થયું sp3 જ, પણ અહીંયા બંધ કોણ? LPને કારણે ઘટી ગયો. 109.5 ડિગ્રીથી ઘટીને 107 થાય. આગળ મેં સમજાવેલું છે, રાઈટ. તો લોન પેરનો ઇલેક્ટ્રોન જો ઉપર બતાવ્યો અને આકાર તમે ચેક કરો કયો દેખાય છે તમને? અમોનિયાની રચનાની અંદર પિરામિડ બનતો હોય એવું લાગે છે તમને? આકૃતિમાં જુઓ જો જરા. તો આ આકારને પિરામિડલ આકાર કહેવામાં આવે. કયો? પિરામિડલ. ચાલો ત્યારબાદની જે આકૃતિ છે H2Oની છે, જો તમારી સ્ક્રીન ઉપર આવે છે. આ આકૃતિમાં 2 LP ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બંધમાં ભાગ નથી લેતા પણ સંકરણમાં ભાગ લે. એટલે 2 એના અને 2 હાઇડ્રોજનના CH બોન્ડ, સોરી OH બોન્ડ, અને પરિણામે બન્યું સંકરણ sp3. પણ અહીંયા 2 લોન પેર હોય, આથી અપાકર્ષણ વધુ થાય એટલે 109.5 ડિગ્રીથી ઘટીને 104.5 ડિગ્રી થઈ જાય અને એનો આકાર V અથવા કોણીય જોવા મળે. આ રચના હતી H2Oની. તો અહીંયા આપણે sp2 અને sp3 સંકરણ જોયા. હવે આ જ સંકરણોના અન્ય ઉદાહરણો પણ આપણે જોવાના છે. અત્યારે જે સંકરણ જોયું તેની અંદર મધ્યસ્થ પરમાણુ એક હતો, સિંગલ, રાઈટ. હવે મધ્યસ્થ પરમાણુ 2 હોય કે 3 હોય કે સિંગલ હોય કે કોઈ પણ હોય તો કેવી રીતના રચના કરવાની તેની આપણે ચર્ચા કરવાના છીએ, જે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હોમવર્કની અંદર આજે જે કંઈ ચાલ્યું છે એ બોર્ડ વર્ક એકવાર કરવાનું નોટમાં અને એકવાર કાગળમાં. વધુ માહિતી સાથે કાલે મળીશું.